પ્રણામ જય આદિનાથ। હવે માન પુસ્તકમાં આપણે છઠ્ઠું લેશન લઈશું। ટાઇટલ છે પત્નીનો આપઘાત। માનભટ્ટની પત્નીને ગામની સ્ત્રીઓના ચડાવ્યાથી એમ લાગી ગયું કે પોતે ગૌરવર્ણની છતાં પતિ શ્યામા સંબોધીને કોઈ બીજી કાળી સ્ત્રીને વાલી કરી રહ્યો છે તો એ નિર્દય છે, નિસ્નેહ છે। એ સ્થિતિમાં જીવવું નકામું એમ માનીને જરાક અંધારું થતાં એ ત્યાંથી ઉઠીને ચાલી વિચારે છે કે ક્યાં આપઘાત કરીને શાંતિ મેળવવું। અહીં જુએ છે, ત્યાં જુએ છે, પણ બહુ લોક ત્યાં ભેગું થયેલું છે એટલે એકાંત જગ્યા મળતી નથી। ત્યારે કોઈ જોઈ જાય તો એ તો શાનો ફાંસો ખાવા દે, એટલે અહીં તો ફાંસો ન ખવાય। આગળ જઈ ત્યારે અહીં પણ નહીં, વળી આગળ જઈને તો અહીં પણ નહીં, એમ કરતાં કરતાં થાકીને છેવટે પહોંચી ઘરે। ઘરમાં આગલા ભાગમાં સાસુ છે, પૂછે, દીકરી કેમ એકલી, તારો પતિ ક્યાં? આ કહે છે આવી રહ્યા છે, બસ એમ કહીને દૂર પાછલા ભાગમાં સુવાના ઓરડામાં પેઠી અંદર જઈને ગળામાં ફાંસો ગાલે છે અને પછી એ ધીરેથી જાહેર કરે છે, હે લોકપાલકો સાંભળો, મેં આજ સુધીમાં મારા પતિને મૂકીને બીજા કોઈ પણ પુરુષને મનથી પણ ઈચ્છ્યો નથી। ત્યારે મારી પ્રત્યે પતિએ આવું વર્તન કર્યું છે તો હું હવે આપઘાત કરું છું ને આ મારું સાહસ મહેરબાની કરીને મારા પતિને કહેજો। આટલું કહીને એણે ગળામાં ફાંસો ખેંચ્યો, શ્વાસ રોકાયો, ગાત્ર ઢીલા પડી ગયા। ફાંસો કેમ ખાધો? કેટલું બધું સાહસ કેમ? એમ તો એક, મેં આટલો બધો અખંડ પ્રેમ ધર્યો, બીજા કોઈ પર પ્રેમ ન કરતા એકલા એમના પર કર્યો ને સામે તેની કદર ન થઈ, આ લાગણી ઉભરાઈ આવી। આ એક કારણ। બીજું કારણ એ કે આટલા બધા લોકની વચ્ચે હું હલકી પડી, એ માનભંગનો પ્રસંગ ઊભો થયો। પોતાના ભોગની કદર નહીં અને લોકમાં પ્રતિષ્ઠા ભંગ, આ બે વિચાર એવા જોરદાર થઈ ગયા કે એણે હવે જીવતરને પણ નકામું ઠેરવ્યું। પ્રાણને તો માણસ સગી પત્ની કે પુત્રના ભોગે સાચવે છે। મકાનમાં આગ લાગી હોય અને પત્ની કે પુત્ર બળી મરવાનો ભય હોય, કેમ કે એ ચોથે મજલે સૂતા હોય અને પોતે પહેલે મજલે સૂતો હોય ને વચલી સીડીઓ તથા મજલામાં આગ ફેલાઈ ગઈ હોય તો પોતે શું કરશે? ચોથે મજલે ઉઠાવવા જશે? ના, બહાર નીકળી જઈ રસ્તા પરથી બુમરાણ કરશે કે એ જાગો, નીચે કૂદી પડો, કેમ લેવા નથી જતો? પોતાના પ્રાણ અધિક વાલા છે, એ કોઈને દીકરા દીકરી કે પત્નીના બચાવ કરવા નથી જવું। ત્યારે અહીં પ્રાણ કોઈને આ બે કદર અને માનભંગ જોવા ન પડે એ કરવું છે। શું કિંમતી? પ્રાણ કિંમતી કે માન? અને અહીં કદરનું અહંત્વ કિંમતી? પ્રાણ કિંમતી કે માન અને કદરનું અહંત્વ કિંમતી? કહો, માનના ગુલામોને માનની કિંમત વધારે છે, ત્યારે જીવન સુકૃતોથી ભર્યું ભર્યું બને એની મહત્તા વધારે હોવાનું સમજનારને માન કરતાં પ્રાણ વધુ કિંમતી લાગે છે। માટે તો જુઓ કે શ્રીપાલકુમાર સાથેની લડાઈમાં એમના કાકા અજીતસેન હાર્યા તો માનભંગ થયો, કેમ કે કાકાએ પ્રપંચથી બાળ શ્રીપાળનું રાજ્ય કબજે કરેલું, પણ હવે શ્રીપાળ મોટી ઉંમરના થઈને આવ્યા અને દૂત દ્વારા માનવંતા શબ્દોમાં કાકાને કહેવરાવ્યું કે આપે અત્યાર સુધી રાજ્ય સાચ્યું તે આપનો ઉપકાર માનું છું, હવે હું મોટો થયો છું તો મને રાજ્ય સોંપી દો। હવે કાકાનું અભિમાન, પરંતુ અભિમાનમાં ચડેલા કાકા માને? એમણે તો શ્રીપાળને તુચ્છ નિર્બળ ગણી દૂતને ધુતકારી કાઢ્યો અને લડાઈ થાય તો શ્રીપાળને ચપટીમાં હરાવી કાઢવાની ગણતરી રાખી। વિચારો, મગજમાં કેટલી રાઈ ભરી હશે, અભિમાન કેટલું જોર કરતું હશે। હવે આવાને તુચ્છ ગણેલો શ્રીપાળ સખત હાર ખવડાવી દે પછી માનહાનિ કેટલી બધી લાગે। એના મનને એમ થાય કે આટલા બધા રાજાઓની સમક્ષ હું હલકો પડ્યો તો હવે હું મોઢું શું બતાવું? આ હલકાઈમાં હવે જીવવું સી રીતે? એના કરતાં તો લાવ આપઘાત જ કરી નાખું, જેથી પછી લોકોની મારા પ્રત્યે હલકી નજર જોવી નહીં। કાકાની વિવેકી સમજ, પરંતુ કાકા અજીતસેને વિચારણાની એ લાઈન ન લીધી, કેમ કે એ હવે સમજે છે કે સ્વમાન રક્ષા કરતાં માનવ જીવન ઘણું કિંમતી છે। માટે માન રક્ષા ખાતર જીવનનો નાશ ન થાય, કેમ કે આ જીવન અનેકાનેક સત્કૃત્યો, મહાત્યાગ, મહાતાપ, મહાસંયમ વગેરે આચરવા માટે વિશ્વમાં એક અનન્ય સાધન છે। આપઘાત કેમ ખોટો? માનવ જીવન એ સુકૃત સત્કૃત્યોના વાવેતર માટે વિશ્વમાં અજોડ ક્ષેત્ર છે, તેમ એક માનવ જીવન જ જંગી પાપોના નિકાલ માટેના શ્રેષ્ઠ પુરુષાર્થનું સ્થાન છે। આવું અદ્ભુત જીવન તુચ્છ માનની કલ્પનામાં કેમ ગુમાવાય? હાય મારી હાનાની થઈ, હવે જીવતો રહીને લોકને મોઢું શું બતાવવું? માટે મરું? આવી અબૂજ ગણતરીમાં મરી જવાથી તો જીવનને પેલા સુકૃતોથી ભરચક ભરી દેવાની અને પાપોનો જંગી નિકાલ કરવાની તક જ ગઈ। માન રક્ષા અને આત્મહત્યા પરલોકે કશું જ સારું પરખાવતી નથી। એ તો હલકા જન્મ
હલકા જન્મ અને માનમાં મરવાનું આપે છે, ત્યારે જીવન ટકાવીને એમાં સાધેલો પાપોનો નિકાલ અને સુકૃતોનો સંચય ભાવિ અનંતો કાળ સુધારી આપે છે. પછી એમાં માનહાનિ જોવી પડે તો ભલે, એની કશી કિંમત નથી. જીવન સંતનું બનાવી દીધા પછી તો માન અપમાનમાં સમબુદ્ધિ આવી જાય છે. દેવગુરુ ધર્મ અને સ્વ આત્માના મહત્વ આગળ જાતના માનની કે અપમાનની કશી કિંમત લાગતી નથી. હવે હારેલા કાકા ચારિત્રમાં તો અજીત સેનને આ સમજ આવી એટલે એમણે ત્યાં તરત જ સંસાર ત્યાગ કરી અણગાર મુનિપણું અંગીકાર કરી લીધું અને ધ્યાનમાં ઊભા રહી ગયા. માનની ગણતરી એ અધમ કક્ષામાં અથડાતા અજ્ઞાન જીવોની છે. તપ સંયમ વગેરે સાધી લેવાની ગણતરી ઉચ્ચ કક્ષાના સુબુદ્ધ જીવોની હોય છે. સંયમ આદિ એ માનવ ભવમાં જ, કેમ કે આ સુબુદ્ધ જીવો સમજે છે કે વિશાળ જગતમાં નજર નાખીએ તો દેખાય છે કે માનવ ભવને છોડી બીજો કયો એવો અવતાર છે કે જેમાં ત્યાગ, તપ, સંયમ, તત્વચિંતન, દેવગુરુ ભક્તિ વગેરે અનેકાનેક સાધનાઓ થઈ શકે. કોણ એ કરતા દેખાય છે? પશુ, પંખી, કીડા, દેવતાઓ, નારકીના જીવો? કોઈ નહીં, એ તો મનુષ્યને જ વરેલું છે. હવે પ્રશ્ન થાય છે કે શું ત્યારે દેવો વગેરે અધર્મી જ છે? ઉત્તર: ના, એવું ન બોલાય. એમાં ધર્માત્મા દેવોની આશા જ ન લાગે. દેવો પણ સમ્યક્ત્વ ધર્મ સુધી ચડી શકે છે, પણ પછી ઉપર વીરતી ધર્મમાં નહીં. ત્યારે પશુપંખી, પંચેન્દ્રિય, તિર્યંચો દેશવીરતી ધર્મ સુધી ચડી શકે છે, પણ સર્વવીરતી ધર્મમાં નહીં. ત્યારે શું અહીંનું સર્વવીરતી ધર્મ સુધી ચડવા માટે યોગ્ય માનવ જીવન ગુમાવીને પછી દેવભાવ કે તિર્યંચ ભાવમાં જઈ ધર્મ કરવાની આશા રાખવી છે? પણ એ તો કહો કે અહીં ધર્મની સાધના વિના કઈ લાયકાત પર દેવભાવ મળશે? ત્યારે હાયવોય, માનહાનિનો ખેદ વગેરેમાં તિર્યંચ ભાવ જો મળ્યો તો ત્યાં શું જાતિસ્મરણ થશે? જાતિસ્મરણ જ્ઞાન થશે અને સદબુદ્ધિ આવશે, કે એમ જ અબુજ નિર્વિવેકી પશુ અવતારમાં સહેજે ધર્મ સ્ફુરશે? અહીં સમજાવનાર ગુરુઓ છે, સમજવા જોગી બુદ્ધિશક્તિ છે, ધર્મ સાધના કરનાર અનેકોના દ્રષ્ટાંત આલંબન નજરે જોવા લેવા મળે છે, છતાં ધર્મબુદ્ધિ નથી સ્ફૂરતી, તો પછી એ વિનાના પશુ અવતારે ક્યાંથી સ્ફુરવાની? એટલે સમજ તો આજ જોઈએ કે સુકૃતોથી જીવન ભરચક ભરવા અને પાપોનો જંગી નિકાલ કરવા આ જીવન જેવું બીજું શ્રેષ્ઠ જીવન નથી. તો કહે છે કે જાગતા જીવતા સૂતા શું કરવાનું? માટે જ જીવન જીવીને આ જ કામ કરી લેવાનું છે. રોજ સવાર પડે જાગતા આ કરવાની ગણતરી ગોઠવાય, દિનભરમાં એ સાધવા જાગૃતિ, તકેદારી અને પુરુષાર્થ રહે, રાત પડે આત્માની હાજરી લેવાય કે કેટલું સાધ્યું. ટાઇટલ: સુબુદ્ધ અબુજનો ફરક. જીવનના આ મૂલ્ય સમજનારને માન કરતાં પ્રાણ વધુ વહાલા હોય છે. એટલે માનહાનિ થઈ એટલા માત્રથી એ પ્રાણત્યાગ નહીં કરે. એ તો ઉલટું, એ નિમિત્ત પામીને હવે જીવનમાં ધર્મને વધુ ઝગમગાવશે. ત્યારે આ ન સમજનાર અબુજ જીવ પ્રાણ કરતાં માનને વધુ કિંમતી સમજે છે, એટલે માનભંગ થતાં પ્રાણનો ત્યાગ કરવા સુધી પહોંચી જાય છે. અહીં માનભટ્ટની પત્નીની આવી જ કંઈક દશા છે. એને એમ લાગી ગયું કે બસ પતિએ બધાની વચ્ચે મારું માન હણ્યું, મારી કદર ન રાખી, તો હવે એવા માનભંગને જોતા શું જીવવું હતું, એના કરતાં મરવું સારું, તે ફાંસો ખાધો. માનભટ્ટની પત્નીની આ દશા છે. સંસારના બે પાયા. માન માણસને કેવું મારે છે? અનંતા કાળથી જીવ અહંત્વ ને મમત્વમાં મરતો આવ્યો છે. એક બાજુ જગતના પદાર્થોની તૃષ્ણા અને બીજી બાજુ હું પર, આ બે મૂળભૂત દોષો ઉપર જીવનો સંસાર અખંડ ધારાએ ચાલ્યો આવ્યો છે. ફરી એકવાર મિત્રો, એક બાજુ જગતના પદાર્થોની તૃષ્ણા અને બીજી બાજુ હું પદ, આ બે મૂળભૂત દોષો પર જીવનો સંસાર અખંડ ધારાએ ચાલ્યો આવ્યો છે. ખૂબી તો એ કે મોત આવતા તૃષ્ણા મમતા કરેલ વિષયો છોડવા જ પડે છે, ને મૃત્યુની સામે અહંત્વ પણ કરાય તેવું રહેતું નથી. આ જાણવા છતાં રાખ જીવ તૃષ્ણા મમતા અહંત્વ છોડવા તૈયાર નથી. અહંત્વ જાળવવા પાછળ ને માન મેળવવા પાછળ એ શું નથી કરતો. લાખો રૂપિયા માન મેળવવા માટે ખર્ચાય છે. અહંત્વને સાચવવાળું પોતાનો કક્કો ખરો કરવા કેટલાય જૂઠા બોલાય છે. અહંત્વ અને માન એવું ખતરનાક છે કે મુનિ જો સાવધાન ન રહે તો એમને એ પછાડે છે. આ અહંત્વ અને માન તો જ મીટે કે જીનાજ્ઞા ને ગુરુઆજ્ઞાને જ સમર્પિત, ગુરુઆજ્ઞાને જ અર્પિત થઈ જવાય. માનભટ્ટ ક્યારે ઘરે? માનભટ્ટની પત્ની ઘરે ફાંસો ખાઈ મરવા પડી છે, ત્યારે અહીં માનભટ્ટનો હિંચવા ગાવાનો વારો પૂરો થયો એટલે નીચે ઉતરીને પોતાની પત્નીને શોધે છે. આમ જુએ છે, તેમ જુએ છે, પણ જ્યારે એને ન દેખી એટલે સીધો ઘરે આવ્યો. માતાને પૂછ્યું કે એ આવી છે? માં કહે છે હા, એ સુવાના ઓરડામાં ગઈ છે. હજી કંઈ રાત એવી
વીતી નથી તો કેમ એકલી આવતી રહી હશે? આવી તો બહાર ન બેસતા કેમ એકલી અંદર પહોંચી ગઈ? એ વિચાર પર એના મનમાં ધ્રાસકો પડ્યો કે એને કંઈ ખોટું તો નથી લાગ્યું ને? ઝટ દોડે ઓરડા તરફ જઈને જુએ છે તો એ ગળે ફાંસો ખાઈ બેભાન જેવી થઈને પડી છે. તરત એણે ફાંસો છોડી નાખ્યો. એને બોલાવે છે, હલાવે છે, પણ આ તો ન બોલે કે ન હાલે. શ્વાસ જુએ તો શ્વાસ પણ વર્તાતો નથી. જોતા જ માનભટ્ટના હોશકોશ ઉડી ગયા કે શું આ મરી ગઈ? પણ હજી હમણાંની વાત છે એટલે એમ મરે શાની? એમ આશામાં એને પાણી છાંટે છે અને પંખો વીંજે છે. મન ખૂબ જ આકુળ વ્યાકુળ છે, ચિંતામાં છે કે અરે આને આમ કરવાનું શું કારણ? અને આ જીવતી છે કે મરી ગઈ? ચિત્તમાં ભારે ક્લેશ ઊભો થઈ ગયો. સ્નેહના બંધન ભારે ટાઇટલ છે. સાજા સારા સુખે સમાધે બેઠેલાને સ્નેહ ઊંચા નીચા કરી મૂકે. સ્નેહનો ધાર્યો પડઘો ન પડ્યો તોય વાંધો અને સ્નેહ પાત્રમાં આછું પાછું થયું તો પણ મુસીબત. અહીં પત્નીને સ્નેહનો પડઘો ઊંધો મળ્યાનું લાગ્યું તો ફાંસો ખાધો અને પતિને એ જોતા ચિત્તક્લેશનો પાર નથી. એને હવે પોતાનું જીવવાનું નકામું લાગે છે. અરે રે, જો આ બિચારી મરી તો મારે જીવીને શું કરવું છે એમ એના મનને થાય છે. બંનેને કોણે ઊંચા નીચા કર્યા? તો કે અંતરના સ્નેહ. સ્નેહ ભૂંડો છે. ભલે હોંશે હોંશે સ્નેહ કરતી વખતે મીઠો મધુરો લાગે છતાં સ્નેહ ભૂંડો. કેમ કે આ જગતની વચ્ચે જીવન જીવતા એવું થોડું જ છે કે બધી વાતની સરખાઈ જ ચાલે. ન ધારી કોકને કોક વાત, ન ધારે કોઈક શબ્દ ઊભા થઈ જ જાય છે. એવું કશુંય કદીએ ન બને તો જગતનું જીવન શાનું? સંસાર વસાનો મોક્ષ જ ન હોત. ના બહુ પુણ્યાઈ હોય તો કદાચ જીવનભર કશું અનિચ્છનીય ન બને, પણ મોત તો આવે જ છે ને. એ વખતે સ્નેહના ઠસ ભરેલાની દશા કેવી દેખાય છે ને? માનભટ્ટની માનનું પૂતળું છતાં અત્યારે કેવી ગળિયા ઘેંસ ગરીબડી દશા થઈ ગઈ છે. પતિ મરે એમાં પત્નીને કંઈ મળે? ના, ભલે ને મળવાનું કશું ન હોય, પણ સ્નેહ આંધળો છે. એ એવું કશું જોવા જ દેતો નથી. એ તો માણસને ઘડીભર એવો મૂર્ખ બનાવે છે, એટલી હદ સુધીનો મૂર્ખ કે સ્નેહીમાં સુખને છોડી જીવનમાં બીજા બધા સુખ સામે આંખ મીચાવી દે છે. તેમજ આ જીવનથી કરવા શક્ય એવા કઈ સત્કૃત્યોની સામે પણ ચક્ષુ બંધ. કહો જો, સ્નેહમાં આત્માની આ ઉચ્ચ દશા છે કે દુર્દશા? જ્ઞાનીઓ સ્નેહને, પ્રેમને, રાગને ભૂંડો અમથો કહે છે. નાસ્તિકની દ્રષ્ટિએ જીવનમાં બીજા સુખ ગુમાવ્યા કે આસ્તિકની દ્રષ્ટિએ આ જ જીવનથી શક્ય એવા સુકૃતો ઉપહાર જેવા ગુમાવ્યા, એમાં સારી દશા શાની? મહા દુર્દશા જ છે. સ્વાર્થ ત્યાગની પોકળ હોશિયારી ટાઇટલ. માણસ હોશિયારી માને છે કે હું મારા સ્નેહીની ખાતર કેવો ભોગ આપું છું? પૂછો ને પ્રશ્ન. સ્વાર્થમાં રમવાની વાત જ નથી. સ્નેહી ખાતર તમે સ્વાર્થ ત્યાગ કરો એની તો કદર કરીએ, પરંતુ પછી એના પર પ્રશ્નો ઉઠે છે. એના જવાબ આપો. પ્રશ્નો આ કે સ્નેહી ખાતર સ્વાર્થ ત્યાગીને પ્રશ્નો છે. હવે આવા પ્રશ્નોની વાત ચાલે છે. 1. તમારા સ્વાર્થ ત્યાગ ઉપર સ્નેહી તરફથી કોઈ બદલાની અપેક્ષા ખરી? 2. સ્નેહી બદલો ન વાળે તોય તમારો સ્વાર્થ ત્યાગ આનંદથી ચાલુ રહે ખરો? 3. તમારી સેવાની સ્વાર્થ ત્યાગની સ્નેહી કદર ન કરે, ગુણ ન માને તોય તમારો ભોગ હોંશથી આપો ખરા? 4. સ્નેહી તમારી સેવાની કદર તો કરે પણ તમારા કોઈ અવગુણ, દોષ, આકરા સ્વભાવ વગેરેની હલકાઈ બોલે તો પણ સ્વાર્થ ત્યાગમાં તમને પૂરો હોંશ રહે ને? 5. સ્નેહી તમારી સેવાનું અહેસાન તો માને પણ એ એવી કોઈ સંગ્રહણી લકવા જેવી અસાધ્ય બીમારીમાં હોય કે મહિનાના મહિના તમારે એનો ગંદવાડ ઉઠાવ્યા જ કરવો પડતો હોય તો ઈચ્છો નહીં કે ભગવાન આને આ દર્દમાંથી હવે જલ્દી છોડાવો તો સારું. આ એકેય પ્રશ્નના જવાબમાં એમ કહેવા તૈયાર છો ખરા કે અમે તો સેવા, સ્વાર્થ ત્યાગ હોંશે હોંશે કરીએ જ જઈએ, કે ના એમ જ કહેશો કે એવું હોય તો પછી રસ શાની રહે? જો એમ જ હોય તો સ્નેહી ખાતર જે ભોગ આપો છો એ શુદ્ધ સ્નેહી ખાતર ક્યાં રહ્યો? એ તો સામેથી પણ અમુક બદલાની અપેક્ષા તો રાખી જ ને. એટલે એ એક જાતનો વેપારી સોદો જ કે બીજું કંઈ? વેપારી માલ આપે, ગ્રાહક સામે પૈસા દે, એમ તમે પણ ભોગ આપો ને સ્નેહી પણ તમારી કોઈ સેવા કરે, કદર કરે, ગુણ અહેસાન માને વગેરે. આ એ સોદો જ છે ને. માટે અમે સ્નેહી ખાતર કેટલો ભોગ આપીએ છીએ એ હોશિયારી માનવી ખોટી છે. એનો વળી એક સજ્જડ પુરાવો આ છે કે દેવગુરુ તમારા સ્નેહી છે. જો સ્નેહ ખાતર ભારે ભોગ હોંશથી આપવા તત્પર છો તો દેવગુરુનો સ્નેહ તમારા પ્રત્યે છે કે નહીં? ભગવાન તમારા સ્નેહી ખરા? સાધુ તમારા સ્નેહી ખરા? 1. જો ના તો તમે એમની પાસે જાઓ છો શું કામ? કોઈ માલ જ આંચકી લેવા ને? એમની સેવા કેટલી કરી? માલ કેટલો આંચકી લેવાનું ધારો છો? લૂંટારાગીરી કે ઠગારાગીરી જ નહીં?
2. જો એમ કહો કે હા દેવગુરુને અમે અમારા સ્નેહી માનીએ છીએ, તો એ બોલો કે એ ઉચ્ચ સ્નેહીની ખાતર કેટલો બધો ભોગ આપો છો, સ્વાર્થ ત્યાગ કરો છો, પત્ની પુત્રો પુત્રીઓ પાછળ આપો એટલો, એમાંના એક પાછળ આપો એટલો? જવાબમાં લોચા છે, મૌન છે. તો પછી અમે સ્નેહી ખાતર કેટલો બધો ભોગ આપીએ છીએ એ હોશિયારી કરો તે ખોટી ઠરે છે ને? માટે જ વિચારવા સમજવા જેવું તો આ છે કે હું અહીંયામાં જે આ લૌકિક સ્નેહ ઘાલીને આટલો ભોગ આપું છું, એ સ્નેહમાં મારી દુર્દશા છે કે ઉન્નતિ? મારા હાથે જ મારા કાળા ભૂતકાળને તાજો કરી રહ્યો છું કે એની ઘેરી અસરોને ફીક્કી પાડી રહ્યો છું? જો આ સમજતા વાર છે તો પછી સંસારના સ્વાર્થી આ પોકળ તકલાદી અને વિશ્વાસઘાતી સ્નેહ પ્રેમ રાગ પર તિરસ્કાર છૂટવાની એ વાત તે સી. જોઈએ નહીં તો એને છોડવાના મનસુબા અભિલાષ અને પુરુષાર્થ ક્યાં? પૂછો. પ્રશ્ન આવે છે, હવે સ્નેહમાં દુર્દશા છે એમ કેમ સમજાય? ઉત્તર સમજાય આ રીતે સમજાય. 1. પહેલી વાત આ કે જગતના સ્નેહ જિનેશ્વર દેવ અને મુનિ ઉપર તેવા સ્નેહ નથી થવા દેતા, તો દેવગુરુ પર સ્નેહને રોકે એવા જગત પરનો સ્નેહ એ દુર્દશા જ છે. 2. સ્નેહી તમારા પર સ્નેહ કરે છે એમાં આકર્ષાવ છો ને, એને સ્નેહી માનો છો, એટલે જ દેવગુરુ તમારા સ્નેહી છે એવું દિલ સ્પર્શી લાગતું નથી, વારે વારે યાદ આવતું નથી ને એવા ભોગ ત્યાં અપાતા નથી, માટે જગતના સ્નેહ એ દુર્દશા છે. 3. સ્નેહ શરૂ કર્યા પછી સ્નેહી પાછળ કેટલીય ચિંતા, સંતાપ, અશાંતિ, દોડધામ વગેરે રહ્યા જ કરે છે, એ સૂચવે છે કે સ્નેહ એ દુર્દશા છે. 4. સ્નેહની પાછળ જાતના કેટલીય જહેમતે પૂર્વભવથી ઉપાર્જી લાવેલા પુણ્યને વટાવી ખાવાનું થાય છે, એ સ્નેહ આત્માની દુર્દશા નહીં? સ્નેહ ન હોત તો પુણ્ય વટાવીને મળેલો માલ દેવાદિદેવના ચરણે ન ધરત, પરોપકારમાં ન ખર્ચત? બજારમાંથી કમાઈને સોનાની કે મોતીની કંઠી ખરીદી લાવો, એ કોની ડોકમાં ઘાલવાનું મન? ઘરવાળીની કે મહાવીર પ્રભુની? કેટલો જુલમ! પુણ્ય આપ્યું ધર્મે ને હવે એનો માલ ધરવાનો ધર્મને નહીં પણ સ્નેહપાત્રોને. 5. સ્નેહની પાછળ પાપારંભો અને 18 પાપ સ્થાનકો કેટલા ભરપૂર સેવાય છે જીવનભર. આ સ્નેહ શું આત્માની ઉન્નતિ છે કે અવનતિને દુર્દશા? હજી જુઓ. 6. સ્નેહ નાશવંત પર કરો છો, પછી એ સ્નેહપાત્ર છૂટી જતા કઈ દશા? એને છોડીને તમારે જવું પડે ત્યારે કઈ દશા? સ્નેહી વાંકા થાય ત્યારે કઈ દશા? જુઓ, માંડભટ્ટની પત્નીએ શું કર્યું? પોતે સ્નેહ કર્યો હતો માટે ફાંસો ખાવા સુધી પહોંચવું પડ્યું ને. બીજો કોઈ વાંકું બોલ્યો હોત તો એના પર એ ફાંસો ખાત ના, જેના પર સ્નેહ કર્યો એ કદરહીન લાગ્યો માટે ફાંસો. સ્નેહની જ પશ્ચાતભાવ વિટમણા ને. એવું હવે માંડભટ્ટ એને ફાંસો ખાધેલી જોઈ આકુળ વ્યાકુળ છે, તો સ્નેહ એ જીવની સારી દશા કહેવાય કે દુર્દશા? 7. ત્યારે દુન્યવી સ્નેહના પરલોકે કેટલા કટુ પરિણામ. એક બ્રાહ્મણ પોતાની પત્ની પરના અતિ સ્નેહમાં મરી પત્નીના જ શરીર પરના ગુમડામાં કીડો થયો. બ્રહ્મદત્ત ચક્રવર્તી મરી 7મી નરકમાં પોતાની પટરાણીને હે કુરુમતી એમ યાદ કરે છે. જીવો સ્નેહ પાછળ વિચાર વાણી વર્તાવ પાપમય કરી માનવ ભવેથી ભ્રષ્ટ થઈ 84 લાખ યોનિમય સંસારમાં ભટકે છે. દુન્યવી સ્નેહ એ આત્માની દુર્દશા છે. સ્નેહી પાછળ ભોગ આપવામાં બુદ્ધિ, માટે શું સ્નેહી ખાતર ભોગ નહીં આપવો? એ પ્રશ્નનો ઉત્તર આ કે ભોગ સ્નેહી ખાતર નહીં પણ માથે આવી પડ્યું કર્તવ્ય બજાવવા ખાતર, એક ધર્માત્મા તરીકેના ઔચિત્યની ખાતર અને એને ધર્મમાં જોડવા ખાતર આપવો, બાકી અંતરમાં દુન્યવી સ્નેહ ધરવા લાયક નહીં. બોલો છો ને, સમકિત દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતર સે ન્યારો રહે જીમ ધાવત ખેલાવત બાળ. ધાવ માતા રાજપુત્રનું શું નથી સાચવતી? છતાં સ્નેહ નથી, માત્ર આજીવિકા પૂરતી નોકરી કરે છે, પગભર થયા પછી છોડતા જરાય આંચકો નહીં. એમ સમ્યક દ્રષ્ટિ જીવ બનવું છે તો કુટુંબનું સાચવવા છતાં અંતરમાં સ્નેહ નહીં. સ્નેહ વિતરાગ ઉપર, ત્યાગી ગુરુ ઉપર, સંઘ સાધર્મિક પર. શક્તિ આવતા એ સ્નેહ વિના પાળેલા કુટુંબને છોડી જતા આંચકો જ નહીં. સ્નેહ વિનાના એવા પાલનમાં પછી કુટુંબને આત્મહિતમાં જોડવાનું જ મુખ્ય લક્ષ્ય બનશે. માનભટ્ટની પત્ની જીવે છે. ટાઇટલ: માનભટ્ટનું ચિત્ત પત્નીને નિશ્ચિષ્ટ જોઈ વ્યાકુળ હતું, પણ આશા થોડી જ મરી ગઈ છે. પાણી છાંટવા અને પવન નાખવાનું તથા શરીર દાબવાનું કરી રહ્યો છે. એમાં થોડી વારે પત્નીનું અંગ ફરક્યું. એ મરી નહોતી ગઈ. શ્વાસ ઊંધાઈ ગયેલો અને ગાત્ર શિથિલ પડી ગયેલા, પણ અંદરમાં પ્રાણ હજી ઊભા જ હતા. ઠંડક અને પવન મળી જતા ચેતના ધબકવા માંડી. શ્વાસ ચાલુ થઈ ગયો. ભાન ઠેકાણે આવ્યું. એ જોતા માનભટ્ટના જીવમાં જીવ આવ્યો. મનને થયું કે હાશ, જીવંત છે આ. સારું થયું.
જરાક હું મોડો પડ્યો તો આજ કામ ખલાસ હતું. પત્નીએ જીવતી જાત ને હુંય પાછળ મરત. હે, ક્ષણ મોડામાં કામ ખલાસ? હા, બજારમાં ભાવની તેજી ચડીને સોદો પતાવ્યો તો વાહ વાહ, ને ક્ષણ વિચાર કરવા થોભ્યો એમાં ભાવ ગબડી ગયા, ત્યાં ખેલ ખલાસ. એવું બને છે ને? ઘરે જરા વિચારમાં રહી સ્ટેશને ક્ષણ મોડા પહોંચ્યા ને ગાડી ઉપડી ગઈ તો રહી જ જવાય ને કે ગાડી તમને લેવા પાછી વળે? આ માનવ જીવનનો કાળ પણ અનંત કાળની વચમાં ક્ષણ જેવો છે. ફરીથી, આ માનવ જીવનનો કાળ પણ અનંત કાળની વચમાં ક્ષણ માત્ર ક્ષણ જેવો છે. એમાં ધર્મ આજ કરું છું કાલે કરીશ એમ વિચાર કરતા રહ્યા ને જીવન પૂરું થઈ ગયું કે કોઈ અકસ્માત વગેરેમાં ફસાઈ પડ્યા તો ખેલ ખલાસ, તક ગઈ. હવે બુંદ સે બિગડી હોશ ન સુધરે એમ અલ્પ પણ માનવ કાળે બગાડ્યું એ દીર્ઘ પણ બીજા જન્મના કાળથી ન સુધરે. કઈ આશામાં બેઠા જીવન ધર્મ વિના એળે ગાળી રહ્યા છો? તન મન ધન અને વચનના દુષ્કૃત્યો ભરચક કરે જવા છે અને સુકૃત થોડા માટે જગા નથી, મરવાનું નથી. ભવાંતરે લઈ જવાને મળે સુકૃતોની જરૂર નહીં પડે. તનથી સેવા, કૃતજ્ઞતા, દયા, ત્યાગ, તપ, વ્રત, નિયમ, દેવગુરુ ભક્તિ, મનથી સદભાવનાઓ, સુવિચારો, વિરાગ, ઉપશમ, ધનથી દાન પરોપકાર, 7 ક્ષેત્રની ભક્તિ અને વચનથી પરના ગુણાનુવાદ, પરમાત્મા ગુણગાન, સત્ય, સહાનુભૂતિ વગેરે સુકૃતો. આ માટે જીવનમાં ફુરસદ નથી, પરવા નથી ને દુષ્કૃત્યો સતત લગાતાર આચર્ય જવા છે. આ ક્ષણ મોડા પડ્યા અને ઉપડી ગયા પછી ખેલ કેવો ખલાસ? આગળ પરલોક કાળ કેવો? કેટલો અંધકાર અને દુર્દશા ભર્યો. માનભટ્ટને લાગે છે કે જો સહેજ મોડો પડ્યો તો અહીં મામલો ખતમ હતો. હા, સારું થયું કંઈ કે સમયસર આવી ગયો અને આ જીવી ગઈ. એ પૂછે છે પત્નીને, સુંદરી, આટલું બધું સાહસ કરવાનું શું કારણ? કોણે તારો શું અપરાધ કર્યો? પત્ની રોષમાં આવીને કહે છે, શું પૂછે છે મને? જ્યાં એ શ્યામ અંગવાળી રહેતી હોય. માનભટ્ટ કંઈ સમજ્યો નહીં. કોણ શ્યામ અંગવાળી? એટલે કહે છે, અરે હું તો જાણતો જ નથી કઈ એ શ્યામ અંગવાળી. પત્ની કહે, અરે નથી જાણતો? ત્યારે આજે ગીતમાં મફતનું એનું નામ લીધેલું? એમ કહીને મૌન બેઠી. પેલો ઘણોય ખુલાસો કરે છે કે ના રે ના, મારા મનમાં બીજી કોઈ સ્ત્રી નથી. ગીતમાં બીજી કોઈને મેં નથી સંબોધી. તને આવો વહેમ ક્યાંથી પડી ગયો? પરંતુ આના મનમાં શ્યામા શબ્દ પેસી ગયેલો અને ગામની બાઈઓ પાસેથી પણ એનો અર્થ શ્યામ વર્ણવાળી એવો મળેલો એટલે ચોક્કસ માની રહી છે કે આ હવે પોતાની વાત છુપાવે છે. મનમાં બીજી કોક પર રાગ છે, છતાં અત્યારે કબૂલ તો નથી ને સવાલો કરે છે. એટલે એ કશો જવાબ ન દેતા ગુપચુપ ઉદાસ બેઠી છે. હવે એક શબ્દ પણ બોલતી નથી. પ્રશ્ન, તો શું માનભટ્ટ ખુલાસો ન કરે કે મેં શ્યામા કહેલું તે માત્ર સ્ત્રીના અર્થમાં તને જ સંબોધીને કહેલું? ઉત્તર, ખુલાસો કરે તો શું? આના મનમાં ગામની સ્ત્રીઓએ કરેલો અર્થ પહેલેથી જ બેસી ગયેલો તે સાનો નીકળે? એવું તો કેટલી જગ્યાએ બને છે કે લોકનું વચન મનાય એવો નેવીનો ખુલાસો નથી મનાતો. મોહની આ અવળચંડાઈ છે. એ સારા માણસો પણ માથું ફેરવી નાખે છે તો સામાન્યના શા ગજા? રામચંદ્રજી જેવા ભૂલા પડી ગયા હતા ને, એમણે લોકવચનથી પવિત્ર પણ સીતાઈને મનમાં કાઢી મૂક્યા હતા ને, એવા ભૂલે તો પછી આ માનભટ્ટની પત્ની ન ભૂલે? એ પતિનો ખુલાસો માનવા તૈયાર નથી, તે રીસમાં મૂંગી બેઠી છે. તો આ ટોટલ અહીં સુધી 6થા પાઠની પૂર્ણાવતિ થઈ. હવે આવતા એપિસોડમાં 7મો પાઠ રાગ જીતે ને માન હારે એના વિશે લઈશું. જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય, ઉત્સુક પ્રવૃત્તિ થઈ ગઈ હોય જીનાગના વિરુદ્ધ, તો ત્રિવિધે ઈચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.